રામ દત્તાત્રેયાય નમઃ. શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. ધર્મની ધારણ કરેલી પ્રાચીન પવિત્ર ભારત ભૂમિમાં ઈસવીસન 1320માં આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં પીઠાપુરમમાં ગણેશ ચતુર્થીના શુભ દિવસે ચિત્રા નક્ષત્રમાં કલિયુગના અધિષ્ઠાતા અને પ્રથમ દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય થયું. શ્રીપાદ પ્રભુની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી શંકર ભટ્ટ નામના પવિત્ર કન્નડ બ્રાહ્મણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત નામના દિવ્ય ગ્રંથની રચના કરી. આ અલૌકિક જીવનકથાનો પ્રત્યેક શબ્દ સત્ય અને શક્તિશાળી છે. કુલ 53 અધ્યાયના આ વિશાળ ગ્રંથની રચના ગદ્યમાં કરવામાં આવી છે. વડોદરાના રંગભક્ત કવિ શ્રી વિષ્ણુભાઈ પાઠકે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની દિવ્ય ઉર્જા અને પ્રેરણાથી આ ગદ્ય ચરિત્રને સરળ ગુજરાતી છંદમાં પદ્ય રૂપે આલેખ્યું છે, જેને શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમ તેમ નામકરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં મધુરા દોહરા રૂપે કુલ 1158 દોહરામાં શ્રીપાદ પ્રભુનું ચરિત્ર આલેખ્યું છે. આ ઉત્કૃષ્ટ પદ્યાત્મક રચના સંગીતમય રીતે કે ફક્ત ગાઈને પણ 3 કલાક જેટલા સમયગાળામાં પૂર્ણ કરી શકાય છે. આજે 421થી 520 સુધીના દોહરાઓનું શ્રવણ કરીશું. શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે. શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે. શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમ દોહરા 421થી 450. બાપણના થઈ શબ્દને સમજી શકે ન એ, દત્ત રૂપમાં લીન થઈ પુનઃ અહીં કોતે. ખોળે રમતું બાળ એ તરિત પુનઃ પલટાય, 16 વર્ષના જે દિશે બાપણના સમત્યાય. હતો રૂપ સંન્યાસીનું બાપણના ને એ, એક ઈટસ જોઈ રહ્યું સમાન બંને દે. ચાલ્યા શિષ્ય સમૂહ સ કરી સંગમે સ્નાન, બાપણના ને એ વધે કરો ન કાંઈ અનુમાન. જોઈ રહ્યા છો આપ જણે મુજન થશે અવતાર, ઋષિ સરસ્વતી રૂપે ગણગાપુર મોજાર. નિમિષ માત્ર દર્શન કીધા સંગર જળ પર ત્યાંય, છાટી પાથરી એ ઉપર બેઠેલા દેખાય. છાટી પર યાત્રા કરી પહોંચ્યા શૈલ સ્થાન, માર્ગે કરલી વન મહી તપસી કરે પ્રણામ. વર્ષો તપવનમાં કરી જોઈ રહ્યા તા વાટ, મહાસિદ્ધ યોગી જનો શ્રીપાદ દર્શન કાજ. કૌપિનધારી વૃદ્ધનો ધરી વેશ નવીન, કહે પુનઃ એક ઈટસે જોઈ બાપણના ધીર. સ્વામી સમર્થ નામનો મુજનો અવતાર, અક્કલકોટ મહી થશે અગ્રે કરો દીદાર. તદનંતરે વૃદ્ધનું દેહાવસાન થાય, પ્રાણશક્તિ શ્રી શૈલના શિવલિંગમાં સમાય. સંભળાઈ ગણગર્જના બાપણના ને એમ, વધે સ્વયં શિવલિંગ જ્યાં અનુકંપા કરી તેમ. હું ધનુષી સરસ્વતી હું સમર્થ શ્રીપાદ, ધન્ય ભાગ તુજનું તને સંભળાયો જે નાદ. શૂન્ય ચંબિત એ થયા પુનઃ ડીઠા શ્રીપાદ, મધુર વેરતા હાસ્ય જે 3 વર્ષના બાળ. કરતા અગ્નિ પૂજા ધરી સમિધા અગ્નિકુંડ, પ્રગટે મંતો 4થી અગ્નિકુંડમાં પૂર્ણ. ઉતરી અગ્નિકુંડમાં દેવા આહુતિ કાજ, હાનિ થતી ન વસ્ત્ર કે બાપણના ને ત્યાં જ. એક દીમંતો 4થી અગ્નિ ન પ્રગટે ત્યાંય, બાપણના મુજવાય ને એ પર સેવે નાય. દેખી દાદાની સતી શ્રીપાદ વધતા આમ, પ્રગટે કુંડમાં અગ્નિનો બાપણના સુમશામ. લઈ કળશ કરમાં તથા અન્ય કરે લઈ જળ,
છાંટે બાપના ત્યાં જોઈ રહ્યા પડભર જળથી બુઝે અગ્નિ પણ અત્રે વિપરીત થાય પૂર્ણ સ્વરૂપે પ્રજ્વલિત થાય કુંડની માય દાદાજી સુમતી તથા અપરાજ પડે વેંકટપૈયા શ્રેષ્ઠીને નરસિંહ વર્મા તે અકલ્પનીય ઘટના તના દ્રષ્ટા સર્વે માન શ્રીપાદ વત્તા સર્વને સુનો વાદય ધ્યાન દાદા કરતા અગ્નિનો જોયો અધિક પ્રભાવ કિંતુ મંગ સંકલ્પથી બદલાયો આવાર રાજા થા ભિખારીને કિંકર રાજા થાય કેવળ મૂળ સંકલ્પથી સર્વદિશાય સગાય અગ્રે દાદાજી ગૃહે થાશે પ્રતિસ્થાપન મારી પાદુકા તનું જન્મસ્થાન પાવન બેસી સંકે માતના પ્રાતઃકાળે દૂધ ત્રંસ કરી મધ્યાહ્નમાં દૂધ ભાત ભરપૂર શીરો રવા તનો મને દેશે રાત્રે માન દર્શન પીઠાપુર તથા ગંધર્વપુરે ખાસ નૃસિંહ સરસ્વતી રૂપમાં સાત્વિક ભક્તો જે થાતે દર્શને મને નવકર શોષણ દે ખડું થશે પીઠાપુરે એકમાં સંસ્થાન અગ્નિત ભક્તો આવશે થશે કાર્ય મહાન સર્વ દિશાએ ગુંજશે દિગંબરાની ધૂન મહિમા પીઠાપુર તનો ત્રિભુવનથી ઉતુંગ દોહરા 451 480 અન્ય દિને શ્રીપાદને નરસિંહ વર્મા જાય ઘોડાગમાં લઈ જમીન જોવા જાય ભૂમિ વિશાળે મને થાય વિવિધ ત્યાં પાક તુર્યા કેરા પાક અને જાણે લાગ્યો શ્રાપ આવે ફૂલ વેલને વેલ સુકાઈ જાય યદા કઈ થાય તો સ્વાદ કટુ વર્તાય નૃસિંહ વર્મા આવ્યા થા વ્યક્ત કરે જય ત્યાંય નિખિસે પાસો સ્મિતે વધે આવશે થાય ભૂમિ પાવન તે બુદ્ધ દર્શનને કાજ થતા ધીરી નિષ્પીડા બધે નિજમી જાય પ્રિય તુર્યામ સર્વને મુજગરમાં અતિમાન ચરણ સ્પર્શ થતા ભૂમિ દેશે પાક રસાળ કરી તપસ્યા આ સ્થળે પૂર્વે તપસીએ દત્તોપાસક શ્રેષ્ઠ જે સાક્ષી આનો છે થઈ ભૂમિ સંતુપ્ત તો શ્રીપદ ચરણ ધરી દે થાવા લાગ્યા મીઠડા તુર્જા વર્ષો મેં પાછા ફરતા માર્ગમાં દિશે આવતા લોક ચમુ આદિવાસી જન કરતા સૌ કલોલ શ્રીપાદ વંદે લોકને નિશી ઉપાસક જે નરસિંહ વર્માને વધે જાઓ શરણ ધરીને ભગિની માને લક્ષ્મીને નૃસિંહ પૂજતા સર્વ જાતા સરને મના થશે દર્શન તરત તે જ લઈ તો મુક્તિ છે શ્રીપાદ ઉભા ત્યાંય નરકેશ્રી લઈ આવતા જોયા સ્વામી પાય ચમો લક્ષ્મી માતને નૃસિંહ જે સાક્ષાત ઈઠા પરમ ઉપાસ્ય જે સ્વયં કરે પ્રતિવાદ રામશિલા શ્રીપાદની પીઠાપુરમાં થાય બાસીપા ધીમે ધીમે 4 વર્ષના થાય પીઠાપુરમાં પંગો એક રહેતો નામે ભીમ અષ્ટાવક્ર શરીરથી ભોગવતો તકલીફ કામ કરી ન કહી શકે શ્રેષ્ઠી ગરાસી જીવે જીવન હૃદયથી શ્રીપાદ ચરણે લીન મલ્લ એક મલ્યાળનો કુળશેખર નિજ નામ વેંકટ બે બાલાજીનો ભક્તોપાસકામ કરવા સગળે યુદ્ધ એ ગામે ગામે જાય જ્યાં જ્યાં જીતે યુદ્ધમાં વિજય પત્ર લે ત્યાંય ફરતામ જે એકદા આવે પીઠાપુર નામ સાંભળી મલ્લ સૌ થાય ચિંતાતુર કુલશેખરના હાથનો ખાવો પડશે માર અપમાનિતા શું હવે જશે કપાય નાગ હતા ભક્ત શ્રીપાદના કરે વિનંતી ત્યાંય રસન કુશેખર થકી કરો અમારું વાય સૌને શાન કરી વધે સ્વાતિ શ્રીપાદામ શ્રેષ્ઠ મલ્લ તો ભીમ છે પીઠાપુરે મહાન છોડી ચિંતા સર્વને થાવ જોવા તૈયાર મલ્લ યુદ્ધ મેદાનમાં કુલશેખર નિહાર ગભરાયેલા મલ્લ સુનતા વિસ્મિત થાય અષ્ટાવક્ર લડે જ્યાં કુલશેખર ત્યાંય
સદાડક શ્રીપાદ પર છોડી ચિંતા સર્વ આવ્યા જોવા હોંશથી મલ્લયુદ્ધનું પર્વ નગરજનોને મલ્લ સૌ ઉમટ્યા જય મેદાન કુળસે સખર ભીમના યુદ્ધનું પરિણામ પહાડ સમૂચો અને સશક્ત કુળશેખર સામે અષ્ટવક્ર જે ખાસે માં પ્રખર શરણાગત શ્રીપાદનો માય કાંગલો ભીમ શ્રીપાદ વચને ઉતર્યો લાગે સૌને ક્ષીમ તપ્તલોના ખંભમાં નિખે શ્રીપાદ પ્રહલાદ કુળશેખર સામે જતા ભીમ જુએ શ્રીપાદ શ્રીપાદની સંકલ્પથી કરે એ થનાર માની અષ્ટાવક્ર ત્યાં કરે ને કાંઈ પ્રતિકાર શરૂ થયું યુદ્ધ ત્યાં ભીમને પકડી આમ પ્રહાર વ્રજસમાં કરે કુળશેખર વિરામ ચકડી પાડી ભૂમિ પર કરે મુષ્ટિ પ્રહાર સે તો જાય પડ્યો કુળશેખર મલકાય થયું એ કસરત ત્યાં જોતા સુમલગાર પતિ પ્રહારે મલ્લના અંગો કરતા જાય સર્વંગ જે વક્ત તે સ્વત સશક્ત થાય માય કાંગલો ભીમ તે કુશળ મલ્લ દેખાય થાક્યો કુળશેખર તિહા ન માને ભીમ કુળશેખરની શક્તિ સૌ થઈ ભીમમાં લીન દ્વંદ્વતની શક્તિ નથી જીતની આસ થાકી કુળશેખર પડ્યો શ્રીપાદ ચરણે ખાસ વધે શ્રીપાદ મલ્લને અહંકારનું ફળ પામ્યો આજે દ્વંદ્વમાં કામ ન આવ્યું બળ રક્ષો મુજ ભક્તનો ધ્રુવ શક્ત એ થયો સશક્તને હવે ન કર સંદેહ દુર્બળતા દરિદ્રતા નિર્બળતા સૌસાદ તુજને મળશે શક્તિ તુજ ગઈ ભીમની પાસ અન્ન વસ્ત્રની ખોટ ન પડશે તુજને આમ રહીશ દુર્બળ શક્તિહીન અહંકાર પરિણામ દોરા નંબર 451 520 હું સ્વયં બાલાજી જે વેંકટેશ્વર રૂપ તું જ કહે શ્રીપાદ કે ઈષ્ટદેવનું રૂપ અહંકાર ક્ષય મોક્ષ છે ગીતાનો જે સાર કુતાર કુળશેખર થયો શ્રીપાદથી નિર્ધાર સમકાલે શ્રીપાદના શંકર ભજ્જે વિપ્ર શ્રીપાદની આજ્ઞા થકી આ લેખે ચરિત્ર સંસ્કૃત ભાષા દેવની શ્રીપાદ ચરિત્ર શાળ કૃપાપત્ર શંકર કરે વર્ણન સવિસ્તાર તેલુગુમાં તે પછી તેનો સમનુવાદ થાય ને ભાષા મહી શ્રીપાદ ગુણાનુવાદ શ્રીપાદ તુરપુરે હતા બિરાતા નિરસાન સંકટ પર નિશ્ચય કરે દર્શન કરવા જાણ ભિક્ષા કાજે માર્ગમાં રોકાયા જે શાન આનંદ શર્માના ગૃહે દત્તના બેમાન ગાયત્રી ઉપાસના મુખ્ય એમની જાન સિદ્ધ સત્સંગથી શ્રીપાદ પ્રત્યેમાન દત્તાવર્તા જે સ્વયં કરે પૂરો પર ખાસ સંકટ ભયોષ્ટિ કરે આનંદ શર્મા સાદ શ્રીપાદ સ્વયં ગાયત્રની ઉપાસના પર ભાર દેતા સમજૂતી દઈ પ્રતિ અક્ષર સવિસ્તાર અક્ષર 24 મંત્રના ગ્રંથિ 24 તેમ તસ્તિથી યુક્ત જે મંત્ર ગ્રાય અતિશેદ અન્ય ઘનેક સૂત્રનો સંબંધાની સાત અતિ સરળ કરી જોડતા જાણો વિગતે સાર ભિક્ષા કાજે નિત્ય દે દ્વારે શ્રીપા જાય દોપચાતી દેવ લક્ષ્મી કહેતા એમ સદાય ભિક્ષામાં બે રોટલી દેતા ગૃહસ્થામ કિંતુ તદગુઢાજ જે નમ સંજે જન્માન દો ચોપાતી શબ્દને બે રોટી કહે લોક કિંતુ દો બેથી અને ચોપાતી ચારનો યોગ દો ચોપાતી એ રીતે 24 બનતો અંગ અક્ષર ગાયત્રી તેના મહત્વ તતિ પંગ બ્રહ્મ ફરતી ખાડ જે પરિવર્તન નવલેશ તસૂચક જે અંક છે નવે નિસંદેહ નવને ગુણતા જે મળે ગુણાકારની રકમ બંને અંક ઉમેરતા નવ જ સ્થિર પરમ શ્રીપાત્યતા દેવ જે તસુત પર બ્રહ્મ અફરંક નવે સમો ગહન ભેદ ભરમ લક્ષ્મી શબ્દમાં યાતનું સુસક ચંચળ જે પરિવર્તન નિશ્ચય ગુણ વિશિષ્ટ દેતે માયા અનગા શક્તિએ પ્રભા તત્ વિશિષ્ટ વિરાટને વાનવાન રૂપે માયા કરે પ્રતીત વિરાટથી વામન થતા ઘટે મહત્વ સ્પષ્ટ તસૂચક જે અંગ છે આઠ કર્યો નિર્દેશ
લક્ષ્મી અંગા શક્તિ જે માયા છે તતરૂપ તસુક્ત્યુ જે અંક છે આઠસે ઘટતો ક્રમ ગુણતા આઠે રકમ જે સરવાળો સર્જાય એ બે અંક ઉમેરતા આઠથી ઘટતી જાય ગાયત્રી પરમાત્માની અભેતા એ રૂપ મહિમા ગાયત્રી તનો માયા રાખે દૂર દો ચોપાતી દેવ લક્ષ્મી સૂત્ર અંગ સ્વરૂપ 2 4 9 8 એ ગાયત્રીનું રૂપ ગાયત્રી પરમાત્માની અભેતા છે સિદ્ધ 2 4 9 8 એ અંગ સમૂહ પ્રસિદ્ધ સુપ ભગવા લોકના વિમુક્તને પરલોક પામે આસી સર્વ જે શ્રીપાદના એ યોગ શક્તિ સામર્થથી સ્વયં ધરી સ્થિરૂપ દેતા દર્શન ભક્તને સ્વજોને અનુપ શક્તિ કુંડલની કરી બહિર્મુક્તિ વાર કેવળ દત્તા તે અતિ સંભોજે નિર્ધાર 16 વર્ષ શ્રીપાદને લીલા કરતા થયા વિચાર વિવાતનો માત તાત્મન્માય ઈચ્છાતી રબલે હતી શ્રીપાદ કરે વિવાહ માતા સુમતીને નડે શ્રીપાદ વચનો યાદ કરશો વિચારજો યદી વિવાહ કેરો આપ ત્યાં કરીશ ગૃહગામનો આપો મુજને સાથ વિશેષે તું સરદરે શ્રીપાદી જવતાર કરે ચતુર્થીના દિને ગહનેકનો સાર ગણેશ પુત્ર લાભજે એક ઉગેલા બાદ મહર્ષિ નામે ખ્યાત થે થાય કૃષ્ણના તાદ લાભ સંયોજન મેં ફરી કલયુગમાં પ્રણામ દાદા બની શ્રીપાદના વંશજ ગણેશમાન વિઘ્ન વિનાશક તત્વ જે ગણેશજીને સિદ્ધ સ્થિર કરી શ્રીપાદ લે નિજવતા પ્રસિદ્ધ ચિત્રા નક્ષ તે દરે પીઠાપુરે અવતાર હરિવિઘ્ન ભક્તો તના શરણાગત નિર્ધાર મહત્વ નક્ષત્રનું અમૂલ્ય ભક્તો કાજ મંડળ દીક્ષા લઈ તદા કરતા પૂજન ખાસ પારાયણ શ્રીપાદના ચરિત્ર કે રામ કરતા ટળે અનિષ્ટ જે રહે શરણ શ્રીપાદ 10 દિશાએ છૂટતા સ્પંદન નિજના જાન મન બુદ્ધિને ચિત્ત સૌ અહંકારના માન સ્પંદન તકરણના શ્રીપાદ પ્રત્યે જાય સ્વાતિક થઈ પાછા ફરી કરે ભક્તને સહાય સંકટ બસો સી કરે આનંદ શર્મા સાદ શંકર ભટ્ટને એ વધે શ્રીપાદ ચરિત્ર સાર આલેખાસે તુજ કરે આત્માનો અવાદ અંતરદર્શીથી સુન્યો સુપદ કૃપા પ્રસાદ લેખકની વંશાવળી સ્તોત્રવરી ભરપૂર છંદોબદ્ધને એ ભલે વ્યાકરણે વસુદ હશે ચૈતન્ય શ્રીપાદનું સ્થાનિક ભાષા શ્રેષ્ઠ હશે શ્રીવાસ્તવન ત્યાં ચરિતામૃત તે પ્રેષ્ઠ મલ્લાદી શ્રેષ્ઠી અને વત્સવાય પરિવાર આત્મીયતા શ્રીપાદની હતી ઘનિષ્ઠ ખાલ વેંકટ પૈયા એક દી આમંત્રેણ્ય સ્થાન સુમતિ અલ્પરાજને ઉત્સવ નિમિત્ત માન ચહેરા પર ચિંતા તની રેખા સ્પષ્ટ જણાય કદાચમુખ શ્રેષ્ઠી તનું કયા વગર સમજાય જ્યોતિષ એક પ્રકાંડ જે પીઠિકા પુરમાય આગાહીઓ સાનની કરે શ્રેષ્ઠીની ધ્યાય. ઓમ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે.